ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામમાં અનેક વિદ્યાર્થીઓએ ઝળહળતા પરિણામ મેળવ્યા છે। ત્યારે આ પરિણામમાં ઉડીને આંખે વળગે તેવી એક માતા દીકરીની જોડીએ પરીક્ષા પાસ કરી છે। અમરોલી વિસ્તારમાં રહેતા માતા પુત્રએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની સંગાથે પરીક્ષા આપી હતી। આજે જાહેર થયેલા પરિણામમાં માતા પુત્ર બંને ઉત્તીર્ણ થયા છે। માતાને 55 જ્યારે પુત્રને 72% આવ્યા છે, જેથી એસએસસીની પરીક્ષા બાદ 22 વર્ષીય માતાએ 12મું પાસ કરતા તેનું સપનું સાકાર થયું છે। દીકરાની સાથે ફોર્મ ભર્યું। સુરતની મૌની સ્કૂલમાં કોમર્સમાં અભ્યાસ કરતા દેવ પટેલ અને તેની 35 વર્ષીય માતા દીપિકાબહેને આર્ટ્સ વિષયમાં સાથે ગત માર્ચ મહિનામાં ધોરણ 12ની પરીક્ષા આપી હતી। દીપિકાબહેને અભ્યાસ છોડ્યાના 22 વર્ષ પછી પરીક્ષા આપી હતી। એસએસસી બાદ દીપિકાબેને મોન્ટેસરી કોર્સ કર્યો હતો અને છેલ્લા 20 વર્ષથી તેઓ શિક્ષિકા તરીકે ખાનગી સ્કૂલમાં બાળકોને ભણાવી રહ્યા છે। પુત્રની ધોરણ 12ની પરીક્ષાનું ફોર્મ ભરવાનો સમય આવ્યો તો તેણે પણ 12ની પરીક્ષા દેવાની ઈચ્છા થઈ આવી। એમણે પણ ફોર્મ ભરી દીધું। આકરી મહેનત કરી। પરીક્ષા આપવા ખાતર નહીં પણ પરીક્ષામાં પાસ થવા નોકરી, ઘરકામ અને પરીક્ષા માટે મહેનત પણ શરૂ કરી। પરીક્ષાના અંતિમ દિવસોમાં તો મોડી રાત સુધી વાંચન કરતા, ઘણીવાર વહેલી સવારે 3 વાગે ઉઠીને પણ વાંચતા। આખરે પરિણામ આવ્યું અને 55% સાથે પાસ થયા, જ્યારે પુત્રને 72% મળ્યા છે। દીપિકાબહેન કહે છે, આગળ શું કરવું એ વિશે વિચાર્યું નથી। હમણાં માત્ર ધોરણ 12 પાસ કરવાનું સપનું હતું, જે પૂર્ણ થયું છે, એનો આનંદ છે। દીપિકાબહેને કહ્યું કે આ સફળતા માટે શાળાના આચાર્ય શીતલબેન વેજપરાએ ખૂબ મોટિવેટ કરી હતી। માનવ્યા પાર્થી શૈલેષભાઈ, આજે કેવા પ્રકારનું પરિણામ આવ્યું? ખૂબ જ સરસ પરિણામ આવ્યું છે। મારે 99.54% રેન્ક આવેલો છે કયા વિષયમાં હાઈએસ્ટ માર્ક છે? મેથ્સમાં। કઈ પ્રકારે મહેનત કરી આખું વર્ષ દરમિયાન? બહુ જ મહેનત કરેલી છે। રાતે જાગીને પણ વાંચેલું છે। ક્યારેક તો ખાવાનું પણ યાદ ન રહેતું, એટલી મહેનત કરેલી છે। આજે ફાઇનલી પરિણામ આવી ગયું એનું। એનો શ્રેય કોને આપશો? હું મારા શિક્ષકોને અને મારા પેરેન્ટ્સના શ્રેય આપીશ। આગળ શું કરવાનું? આગળ હું આઈટી ફિલ્ડમાં આગળ વધવા માંગુ છું। મારું નામ અક્ષય ભરતભાઈ રૂડકિયા। હું આ મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું, 12th સાયન્સમાં। કઈ રીતનું આપણું રિઝલ્ટ? અહીંયા રિઝલ્ટ આ વર્ષે ખૂબ જ સારું હતું અને ટીચરોનો સાથ અને અમે જ્યાં 8:30 સુધી રાત્રે રીડિંગ કરતા અને શિક્ષકોનો સપોર્ટ આમ ફ્રેન્ડલી કે જે આપણે ઘરે હોઈએ આપણે કેમ પરિવાર સાથે વાત કરતા એવો જ સંબંધ, એટલે આમ જેમ રિઝલ્ટ લાવવું હોય એને બે આમ મળી જતો ને શિક્ષકોનો સપોર્ટ એટલે ખૂબ જ હતો, મિત્ર તરીકે હતો। કઈ રીતનો સપોર્ટ હતો? તમારું પરિણામ કેટલું? હે તમારું પરિણામ કેટલું? ઘરે કઈ રીતનો સપોર્ટ? પર્સન્ટેજ 94 પોઈન્ટ સમથિંગ છે અને પર્સન્ટાઇલ 99.36 છે અને ઘરેથી સપોર્ટ પૂરો કરતા કે જે સ્ટડી હાટું જે જરૂરી છે એ બધું આપતા, બધું જે રિક્વાયરમેન્ટ હોય બધી પૂરી કરી દેતા મમ્મી પપ્પાને, શિક્ષકો આપતા। સોશિયલ મીડિયાના જમાનામાં કેટલો ટાઈમ અભ્યાસ કરતા સોશિયલ મીડિયા વગર કામનું યુઝ નહીં કરવાનું, જોકે યુઝ હોય અને વગર કામનું હોય જ નહીં, પણ જો કોઈ અભ્યાસ જોયું છે તો પછી આમે વાંચવાનું પણ એટલી પ્રાયોરિટી આપણને એનાથી ડબલ હોવી જોઈએ। એટલે કે કામ પતી જાય પછી રિફ્રેશમેન્ટ માટે 5-10 મિનિટ ઇટ્સ ઓકે, બટ આખો દિવસ એનું કરવું એ નોટ વેલિડ। બીજા વિદ્યાર્થીઓને શું સંદેશો આપવો? બીજા વિદ્યાર્થીઓને બોર્ડ જે આ વખતે પેટર્ન લાવી છે એ પ્રમાણે જો માર્ક્સ લાવવો હોય તો ખાલી મહેનત કરે આખા વર્ષ દરમિયાન અને શિક્ષકોનો સપોર્ટ હોય એટલે આ રિઝલ્ટ આવે ને આવે જ ત્યાં 4 વસ્તુ પર ભરોસો રાખવાનો, ખુદ ઉપર, માતા પિતા, दोस्तार અને જે શિક્ષકો ભણાવે છે એ જે સાચું જ ભણાવે છે તો પછી રિઝલ્ટ આવે જ ત્યાં। मैं नीलिमा सरकार, मौनी इंटरनेशनल स्कूल इंग्लिश मीडियम प्रिंसिपल, पूरे मौनी ग्रुप की ओर से साइंस के रिजल्ट को प्रेजेंट कर रही हूँ आपकी ओर। हमारे करीबन काफ़ी बच्चे इस बार साइंस में अपीयर हुए, उसमें से 22 बच्चों का A1 आया है और 70 स्टूडेंट्स का A2 आया है। गुड सेट का रिजल्ट अफलातून रिजल्ट आया है जिसको कह सकते हैं हम, जिसमें हमारे 100 से ऊपर 48 बच्चे हैं और हाईएस्ट स्कोरिंग जो हुआ है वो 118.75 रहा है। मैथ्स में अगर आप कहें मैथ्स की बात करेंगे तो इतने सारे बच्चों में हमारे करीबन 8 बच्चों का 100 आउट ऑफ 100 आया है। फिज़िक्स, केमिस्ट्री, बायोलॉजी की बात करेंगे तो 90 के ऊपर हमारी पूरी सीरीज़ है, यानी हमारा रिज़ल्ट बहुत ही अच्छा है। इसका ध्येय मैं सभी पेरेंट्स को, बच्चों को, सबको कॉन्ग्रेचुलेट करना चाहूँगी और ये कहना चाहूँगी कि अगर आप NCERT पे कॉन्सेंट्रेट करेंगे तब आपका रिज़ल्ट सही बन पाएगा और यही NCERT आपको JEE और NET के लिए भी आगे ले जाती है। तो कॉन्ग्रेचुलेशंस, और पूरे साल जो टीचरों ने मेहनत करी है उसके लिए थैंक यू एंड कॉन्ग्रेचुलेशंस टू देम ऑल्सो। थैंक यू। इस साल में क्या लग रहा है रिजल्ट? पिछले साल केवल 61 स्टूडेंट्स का A1 आया था पूरे गुजरात में, इस बार वो 100,000 प्लस हो गया।
यानी बहुत ही अच्छा रिजल्ट रहा इस बार। जो पिछली बार A1 ग्रेड में जो वेरिएशंस आए थे उस हिसाब से देखेंगे तो इस बार बहुत अच्छा रिजल्ट रहा है और इसमें सब बच्चों की मेहनत और शिक्षकों की मेहनत जो है वो रंग लाई है और सबका कंसंट्रेशन जो एक मूव हुआ कि NCERT को पढ़ाया जाए और NCERT पे कंसंट्रेट किया जाए, उसकी वजह से ये रिजल्ट रहा है।